આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભુજમાં કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા। તેમની સાથે અન્ય ભાજપના નેતાઓ હોવાનો આક્ષેપ હતો અને તેને જ લઈને જ્યારે કોંગ્રેસના નેતાઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને આજે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો। તેવામાં ગુજરાતમાં ઠેર ઠેર ફોર્મ પરત ખેંચવા માટેની હોડ લાગી હોય તેવો ઘાટ સર્જાયો હતો। કોંગ્રેસના ઉમેદવારો ભાજપના નેતાઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચી રહ્યા છે અને ફોર્મ પરત ખેંચી રહ્યા છે। તેવામાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન જ્યારે ફોર્મ પરત ખેંચવા માટે તેઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, ત્યાં પહેલાથી જ પોલીસ હાજર હતી અને પોલીસ સાથે કોંગ્રેસના નેતાઓનું ઘર્ષણ થયું હતું અને કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ફોર્મ પરત ખેંચવા માટે પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું। ભાજપના ઇશારે આ સમગ્ર ખેલ થયો હોવાનો કોંગ્રેસનો આરોપ છે। પહેલાં તો ફોર્મ પરત ખેંચવા માટે જ્યારે મહિલા ઉમેદવાર ત્યાં પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા તેની ઉપર નજર કરીએ, સાથે જ આ મામલાને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા તેમને પણ સાંભળીએ। આજે ભુજ તાલુકા પંચાયતની સુખપર બેઠકની સીટનો કોંગ્રેસના ઉમેદવારને પોલીસ દ્વારા ધમકી આપી 2 દિવસથી આ લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કિડનેપ કરી ગયા હતા। અમને જ્યારે સમાચાર મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપાડી ગયા છે ત્યારે અમે અમારી ટીમ દ્વારા તપાસ કરી। અમને છેલ્લી ઘડીએ એમનો એડ્રેસ પણ મળી ગયો, પરંતુ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ભાજપની બી ટીમ બનીને ઉમેદવારને પ્રોટેક્શન આપી, ઉમેદવારને ધમકીઓ આપી, ઉમેદવારને પોતાનું મકાન તોડી પાડવાની ધમકીઓ આપી અને પોલીસ સાથે રહી પોલીસે ચેમ્બરમાં જઈ અને ફોર્મ પરત ખેંચાવેલ છે। આ જિલ્લા પોલીસે ભારતીય જનતા પાર્ટીના બી ટીમ તરીકે કામ કરેલ છે અને લોકશાહીમાં જાહેરમાં હત્યા કરેલ છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ભારતીય જનતા પાર્ટીનો અંદેશો આવી ગયો છે, પ્રજામાં ખૂબ આક્રોશ છે, પ્રજા ખૂબ અમારા વિરોધમાં છે, મત અમને આપશે નહીં એટલે પોલીસને આગળ કરી પોલીસ પ્રોટેક્શન આપી, અમારા ઉમેદવારને ધમકીઓ આપી અને સરા જાહેર લોકશાહીની હત્યા કરવામાં આવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં પોલીસ તંત્ર સામે પણ અમે દેખાવો કરી અને પોલીસ તંત્રનો પણ અમે લોકો વિરોધ કરીશું। આપે સાંભળ્યા કોંગ્રેસના નેતાને। તેમનું કહેવું છે કે ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે। આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પોલીસ પ્રોટેક્શન સાથે તેમના ઉમેદવારને લાવવામાં આવ્યા હતા અને ત્યાં અંદર જતા કોંગ્રેસના નેતાઓને અટકાવવામાં આવ્યા હતા અને તેને જ લઈને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। આખરે આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન છે, તેમણે આજે મામલતદાર કચેરીએ આવ્યા હતા, તેમની સાથે અન્ય નેતાઓ હતા ભાજપના, તેવા આક્ષેપો થયા અને ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના અન્ય નેતાઓ નારાજ થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।